અંકલેશ્વર સારંગપુર ગામના ગોમતીનગરમાં વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલાં જીઆઈડીસી પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો અને 2 વાહનો મળી 4,34,000નો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહિત 2 બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા. બનાવની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી મથકના પીએસઆઈ એવી શિયાળિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે સારંગપુર ગામના નવીનગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા બંને ઇકો ગાડીમાં વિદેશી દારૂ ભરી લાવી સારંગપુર ગામના ગોમતીનગરમાં જથ્થો કટિંગ કરી રહ્યા છે. બંને બુટલેગરો ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારી મોપેડ ઉપર મૂકી રહ્યા હતા. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા પોલીસના દરોડાના પગલે બંને ઇસમો ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 795 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી 1,64,000 રૂપિયાનો દારૂ અને ઇકો સહિત મોપેડ મળી કુલ 4,34,000નો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહિત બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.